પંચમહાલ જિલ્લામાં ભેદી વાયરસના કારણે 3 બાળકોના મોત. પંચમહાલ જિલ્લાના ગોધરા વિસ્તારમાં ભેદી વાયરસના કારણે તાજેતરમાં 3 બાળકોના મૃત્યુ થયા હોવાના સમાચાર મળ્યા છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મૃત્યુ પામેલા બાળકોમાં તીવ્ર તાવ, શ્વાસકોશની તકલીફ અને અન્ય ગંભીર લક્ષણો જોવા મળ્યા હતા, જેના કારણે આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. મૃત્યુના કારણો અને વાયરસના સ્ત્રોત અંગે સ્પષ્ટતા મેળવવા માટે કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. ICMR પોંડિચેરીની વિશેષ ટીમ અને NIV પુણેની ટીમ ગોધરા ખાતે તપાસ માટે પહોંચી ગઈ છે. આ ટીમો મૃત બોડકાઓના નમૂનાઓ એકત્ર કરી રહી છે અને વિસ્તૃત તપાસ શરૂ કરી છે. આરંભિક તપાસમાં વાયરસના ચોક્કસ પ્રકાર અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આરોગ્ય વિભાગે સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને તેને કોઈ પણ પ્રકારના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપી છે. ગામડાઓમાં આરોગ્ય કેમ્પો અને જાગૃત અભિયાન પણ શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાને પગલે પંચમહાલ જિલ્લામાં આરોગ્ય તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સર્વેલન્સ અને મોનિટરિંગ વધારવામાં આવ્યું છે. કેન્દ્ર અને રાજ્યની આરોગ્ય ટીમો સંકલિત રીતે કામ કરી રહી છે અને વાયરસના સ્ત્રોત તથા ફેલાવા અંગે વિસ્તૃત તપાસ હાથ ધરાઈ છે. હાલ લોકોમાં ભયનું વાતાવરણ છે અને અધિકારીઓએ શાંતિ જાળવવા અપીલ કરી છે. ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે જે ડેથ થયું છે એ ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાનું છે અને જેનું મરણ થયું છે, જેના સિરમ સેમ્પલ અને CSF સેમ્પલ લઈ અને આગળની સેમ્પલ માટે મોકલી આપવામાં આવેલું છે. આના માટે ખાસ કરીને આપણે જે ફીવર સર્વેલન્સ છે એ ફિલ્ડ લેવલે રેગ્યુલર કરવામાં આવેલું છે અને ખાસ કરીને 15 વર્ષથી નાની ઉંમરના બાળકો જે છે કે જેને તાવ આવે છે એવા બાળકો ઉપર ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. પંચમહાલ જિલ્લાની અંદર 3 બાળકોના ભેદી વાયરસને લઈને મોત નીપજ્યા છે અને ત્યારબાદ કેન્દ્ર સરકારની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ICMRની પોંડિચેરીની ટીમ હાલ પંચમહાલ જિલ્લાની મુલાકાતે છે. હંગામી લેબ અહીંયા તૈયાર કરવામાં આવી છે ગોધરા ખાતે અને આ જે રોગ છે, જે ચાંદીપુરમ વાયરસ છે, તે આ સેન્ટલાઇન નામની માખીથી ફેલાતો હોય છે, ત્યારે તે અંગેનું સંશોધન પણ હાલ શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ રોગને વધતો અટકાવવા માટેના તમામ પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવ્યા છે. નિકુંજ પટેલ, દૂરદર્શન સમાચાર, પંચમહાલ.